તાપી જિલ્લા તારીખ 6 ફેબ્રુઆરી સોનગઢના સાંઢકુવા ગામે રતન જ્યોતના બીજ ખાઈ જતા પ્રાથમિક શાળાના 26 જેટલા બાળકોની તબિયત લથડી। તાપી જિલ્લાની સોનગઢના સાંઢકુવાની પ્રાથમિક શાળામાં શાળા સંચાલકોની ઘોર બેદરકારી સામે આવી છે। રતન જ્યોતના ઝેરી બી ખાઈ જતા પ્રાથમિક શાળાના બાળકોની એકાએક તબિયત લથડી જતી આ તમામ 26 બાળકોને જુદી જુદી 3 જેટલી 108ની મદદથી સારવાર માટે વ્યારાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સોનગઢ તાલુકાના સાંઢકુવા ગામે પ્રાથમિક શાળાના બાળકોએ એકાએક જ્યોતના ઝેરી બી ખાઈ જતા તેમની તબિયત લથડી ગઈ હતી। તમામ બાળકોને તાબડતોબ ઇમરજન્સી સેવા 108ની મદદથી સારવાર માટે વ્યારાની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સાંઢકુવા ગામની પ્રાથમિક શાળામાં ગુરુવારના રોજ કેટલાક બાળકો રમી રહ્યા હતા। તે સમયે 26 જેટલા બાળકોએ કોઈ ખાવાની ચીજ ખાઈ જતા આ ઘટના ઘટી હતી। આ તમામને 108ની મદદથી વ્યારાની જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા। બાળકોના વાલીઓ પણ દવાખાને પહોંચી ગયા હતા। અસરગ્રસ્ત બાળકોને સારવાર માટે વ્યારાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। બાળકોએ રતન જ્યોતના બી લાવ્યા ક્યાંથી તે એક સવાલ ઉઠ્યો હતો। વસ્તુ સમજી રતન જ્યોતના ઝેરી બી ભૂલમાં ખાઈ લીધા હતા। બી ખાવાથી બાળકોની તબિયત અચાનક બગડી ગઈ હતી અને ઉલટી શરૂ થતા તમામ 26 જેટલા બાળકોને હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી, જેમાં હાલ તમામની તબિયત સુધારા પર છે। અત્રે ઉલ્લેખનીય છે કે શાળા દરમિયાન રતન જ્યોતના ઝેરી બી બાળકો સુધી કઈ રીતે પહોંચ્યા? શું શાળાના કમ્પાઉન્ડમાં રતન જ્યોતના બી છે કે પછી શાળા કમ્પાઉન્ડમાં રતન જ્યોતના બી છે કે પછી શાળા સંચાલકોની બેદરકારીના પાપે બાળકો શાળાની બહારના વિસ્તારમાં રમતા હતા? જેવા અનેક પ્રશ્નો આ ઘટનાએ ઉપસ્થિત કર્યા છે અને આ ઘટના બાદ સાંઢકુવા શાળાના આચાર્ય સહિત શિક્ષકગણ શું કરી રહ્યા હતા તેમજ અન્ય ગ્રામ્ય વિસ્તારની શાળાઓની કામગીરી બાબતે પણ આવી લાલિયાવાડી ચાલતી હશે? જિલ્લા શિક્ષણ વિભાગ કેમ મુખ્ય સાક્ષી બની રહ્યું છે તે એક ચર્ચાનો વિષય બન્યો છે। રિપોર્ટર કલ્પેશ વાઘમારે, તાપી। મારું નામ અનિલભાઈ રાયસિંહભાઈ ગામિત છે। મારી ગ્રામ પંચાયતમાં આવતી પ્રાથમિક શાળા સાંઢકુવા ત્યાંના શિક્ષક દ્વારા મને જાણ કરવામાં આવી કે બાળકોને ઉલટી થઈ છે। અમે શિક્ષકોએ તાત્કાલિક 108ને ફોન કરી અને સ્થાનિક ગુંખડીની CHC ટીમ પણ ત્યાં આરોગ્યની ટીમ હાજર હતી અને એની સારવાર દરમિયાન એ લોકોએ પ્રથમ તબક્કામાં સોનગઢ વિચાર્યું હતું લઈ જવા માટે। ત્યાંના જે 108માં સિસ્ટર આવ્યા એમણે કીધું કે સોનગઢની અંદર બાળકોનો કોઈ પણ ડોક્ટર હાજર નથી ત્યાં, તો એમણે તાત્કાલિક વ્યારા શિફ્ટ કરવાનું વિચાર્યું। તો વ્યારા શિફ્ટ થઈ તાત્કાલિક 108 મારફતે અહીં વ્યારા ઇમરજન્સી વોર્ડમાં લઈને દાખલ કર્યા। અહીંયા સારવાર કરી અને ત્યાર પછી વ્યારા ઓલસેટ નંબરના જે બાળકોનો વોર્ડ છે ત્યાં લઈને અત્યારે હાલ સારવાર હેઠળ છે। બધા જ બાળકો સુરક્ષિત છે, સારા છે અને આરોગ્યની ટીમ તેમાં તમામ વહીવટી તંત્ર અહીં કામે લાગી ગયું છે। તેથી હું ગામના સરપંચ તરીકે આપ સર્વનો આભાર માનું છું।